જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો મિત્રો? મજામાં દેશો. કારણ કે આપણા જે બ્લોગ જોતા હોય એ મજા જ હોય છે. મસ્ત મજાના નાયધોન થઈ ગયા છે કમ્પ્લીટ. અને આજે તો સમજો ઘરે છે ને તાળા લાગી ગયા. જાગ્યો ને આજે નાયધોન કમ્પ્લીટ છે તો ઘરે તાળા લાગી ગયા. જો તે મેં કીધું ડાયરેક્ટ પછી ભાઈને ફોન કર્યો નથી, કઈ જગ્યાએ છો તમે બધા? એક હારે હતી એ મને કંઈ ખબર ન પડે. જાગ્યો છે તો કોઈ નહીં કહેતો. ભાઈને ફોન કર્યો તો ભાઈ કંઈક અમે તો કે સી વાડીએ માંડવી વીણવી છે. મેં તો હાલે તો પછી મેં કેમ ગોદગાડ્યો નહીં કે ના કે તને કે હું દીધો. પછી કીધું જાય વી આવજો. મને વાંધો નહીં. અત્યારે વાડીએ જવાનું પ્લાનિંગ છે. ભાઈને આપણી પાસે ગાડી તો કાંઈ છે નહીં, તો ભાઈને એક સ્પેશિયલી આપણી હાટું ધક્કો ખવડાવ્યો છે. તો અત્યારે જઈશી માંડવી વીણવા. જો વિડીયોમાં તમે બનાવી રહેજો કન્ટિન્યુ. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એન્ડ સુધી બન્યા રહેજો. બહુ મજા આવશે વિડીયોમાં. ને પેક કરીને પછી નીકળી ગયા છીએ આપણે, કારણ કે વાડી તરફ. કારણ કે ભાઈ આવી ગયા હતા લેવા. કારણ કે જુઓ, કારણ કે વાડી બે ગાડી હતી, બે ગાડી પછી વહી ગઈ હતી. અમે જઈએ છીએ અત્યારે માંડવી વીણવા. આપણા ભાઈ કેમ છે ભાઈ? તો જય માતાજી બધાને. તો આપણે જવાનું છે વાડીએ. શું કરવા બધા? એક સવારે કેટલા વાગે વી ગયા બધા? 8 વાગ્યા તો વી જાય. મારે જાગવાનો છે ટાઈમ છે ને 10 વાગ્યાનો છે. એટલે આપણે કંઈ સેટિંગ આવે નહીં. આપણે જાગવી ને પછી ભાગ્યું. અત્યારે આપણે કંઈ સેટિંગ બેટિંગ આવે નહીં. તો ગણશું તમને વાડીએ જઈને. તો ફાઇનલી પૂગી ગયા છીએ વાડીએ. અને ડાયરેક્ટ લાલભાઈ શાહનું જો શાહનું બધું ઓલું કમ્પ્લીટ કર્યું કે ડાયરેક્ટ છે ને બાકસ ભૂલી ગયા. એ ગયા છે અત્યારે બાકસ લેવા. જો મારા મમ્મી મારા પપ્પા જો વલ્લા પણ આમ કાંઠે બેઠા અહીંયા માંડવી વીણા છે. અને અહીંયા જો વાડીએ આવ્યા છે. જો આ મસ્ત એ વાડી છે કે નહીં? જો અહીંયા વાડીએ રાખી છે પણ એમ હું અડધો રાખી છે કે ભાઈ ના જેટલું વીણે ને બે નું અડધો ને આ સિંગ છે. સિંગ જો અમારા બેન પણ મજા છે વીણવા કાળા તડકાના. જય માતાજી, જય મેલડીમાં. હાલો સિંગ ખાવા બધાએ. સિંગ ખાવાની વીણવા ખાવાની હોય, વીણાવાની થોડી હોય. તમે અહીંયા આવી ગયા છીએ વીણવા. કારણ કે આપણને વીણવા તો આપણે ઠીક આપણે બ્લોગ બનાવવા આવી ને ખાવા આવી. એમ કંઈ કે વીણતા આવો તડકાનું કોણ વીણે? અને આપણને એકચ્યુઅલીમાં આવું કંઈ ફાવે નહીં. એટલે ભાઈ છે ને એકચ્યુઅલીમાં છે ને બધું મફત મળે છે ને, એટલે તું છે ને તારે આવવાનું જ નહીં માંડવી વીણવા. અમારે બધાને છે ને કામ કરી બાપુને ઢગલો કરવાનો. તમારે છે ને કામ કરવાનું, તમારે છે ને કાંઈ કોઈ કરવાનું બધા છે ને હારે લઈ જવાનું છે. પોટલા બાંધીને અમને છે ને બે બેન ભાઈ ને હારે દઈ દે. તું તમ તાર 10 વાગ્યા લગી આરામ કરી, તાર નકરું ઉતું જ રહેવાનું. ભાઈ મને એટલી, કારણ કે મારે એટલું રાતે કામ હોય ને એની વાત કરો. કારણ કે કામ એટલું બધું હોય એટલે મારે મોડા સુધી જાગવું પડે. એને પછી સવારે કાંઈ ખુલે નહીં. અને 5 દિવસ છે પછી તો ખબર જ છે કે ભાઈ હીરા આપણે કહેવાના જ છે. એટલે ભાઈ 10 વાગ્યાથી સુધી કંઈ ઉપાધિ નહીં. અને જો તારે 10 વાગે જાગીને નાય તો કમ્પ્લીટ થઈને વીએ છીએ વાળીએ. જોઈ શી કે કારણ સિંગ કેવી છે ખાવા જાય. મેં તું તો અત્યારે થોડું ઘણું કામ વીણે છે. જો બધું પડ્યું છે આ બધું. અને મારા મમ્મી જો એ પણ આજે વળગી ગયા છે કામે. દાંત કશું દઈ દે મંડાના છે માંડવી કે માંડવી વીણી નાખું આજ તો ભાઈ ગયા છે. કારણ કે બાકસ લેવા બાકસ ભૂલી ગયા હતા. કારણ કે હમણાં સાનું બધું બંદોબસ્ત તૈયાર કર્યો તો પેલી ભેગી કરી, દૂધ ભેગું કર્યું, ત્યાં બધું છે ને બાકસ ભૂલી ગયા. તો એ ગયા છે ત્યારે બાકસ લેવા. કારણ કે સા તો પાણી પીવું પડે ને. કારણ કે ઘરે નાસ્તો કરી દે ને તો સા પણ એક પેલા જોઈએ 10 વાગ્યા કરો. એટલે હમણાં ચા બનાવે ત્યારે પાછા મળશું લાલભાઈ ને બધા હારે મુલાકાત કરશું. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને કોને કોને માંડવી વાવી છે ખેતરમાં એ પાછા કોમેન્ટ કરતા આવજો. જો આપણા લાલભાઈ તો બાકસ લાંબા રોટે કાપીને બાકસ લઈને આવ્યા છે. જો એને કારણ કે હાળ તો બહુ સરતી છે પણ શું કરવું, બાકસ લેવા તો જવું પડે. પહેલી વાર એટલું બધું હાલી ગયું હોય છે ભાઈ. તો પૂગી ગયા છીએ ભાઈ. અત્યારે છે ને સાફ કરે છે. કારણ કે લાલભાઈ બાકસ લઈને આવ્યા ને તો સાફ કરવાની તૈયારી કરે છો ભાઈ. પહેલી વાર જો કોફી બનાવો છો કે ચા બનાવો છો? કોફી હે કોફી નકરા દૂધની જો ભાઈ. તમને જો પીવું હોય આ એક નકરા દૂધમાં બનાવે છે. ચા નહીં પણ કોફી. હે માવો તો બે ગયા છે ચા પીવા આવે. ચા કેવી બને? કારણ કે ભાઈ છે ને હજી ઉકળે નહીં ને ચા. ત્યાં ભાઈ છે ને નાખી દીધું દૂધ. એટલે બધું હારે ઠલ્યું નાખ્યું. ચા બધું ચા બને પછી ખબર પડે કેવી ચા બની. કારણ કે ભાઈ છે ને પહેલી વાર ચા બનાવવા બેઠો છે. હું હારી બનાવવા દીધી નાખવાનું તો સારું. હોટલ નાખવાની હે વોટર. તો કેટલીક મગફળી તમે વીણી ભાઈ? ખોબો સરતી નથી ખોબો નહીં ભાઈ. ચાલો ઘરે વહી જઈએ. હાલો હે ચા પી ચા પીને છે ને ઘરે વહી જાય. આવો તડકો એકચ્યુઅલીમાં આપણને છે ને મજા ન આવે. હું ઘરે વહી જવાય ટાટા સાહેબ બેહાય. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 12 ને ખારું ને વીણી થાકી ગયો. જો એટલી બધી તમારા ભાઈ છે ને થેલી ભરી નાખી છે. જો
જો તમને દેખાડો ઊભું રાખીને દેખાડો તમને ખબર પડે છે કે ના ના કેટલા એને જો આખી થેલી ભરી નાખી છે ભાઈ, કારણ કે તડકો બહુ હતો પણ એટલે પછી હળવું હળવું પોરા ખાતા ખાતા વીણી નાખી. કારણ અને આ જો 8 વાગ્યાનો બેઠો છે તો તે કેટલી વીણી હતી? કેટલી વીણી? અરે 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 હું આમાં લાલા તારું કરવું હા કરવાનું બેડ બેડ ખાવ છો. હે ચાલો ઘરે જઈ 11:30 વાગી ગયા. પોણા 12 ની છે. 11:30 થઈ ગયા. જીરી જીરી થાય શું તો હવે જાય છે ઘરે બાજુ, કારણ કે બહુ માંડી વીણી તડકો થઈ ગયો છે અને 12 વાગી ગયા છે. તો મેં તો ટાણેસર આપણે ઘરે વહી જઈએ છીએ. હાલો ઘરે હાલો આમાં નહીં હે 12 વાગી જાવ ઘરે વહી જવાય. હે હવે નથી વીણાઈ ગયો કાંઈ ભાઈ વાળે છે મેં વીણી. ના બાપા ના કોણે કીધું? આને ખબર છે કોણે વીણી? હે ભાઈ આ ઓલી ઠેલી છે અમારી ભાઈ કોણે વીણી? મારી છે ઈ. શેર હું હવે આવી છે ઘર બાજુ, કારણ કે બહુ ભાઈ તડકો લાગી ગયો છે. તો વાગી ગયા છે અત્યારે 3 ને અત્યારે મસ્ત મજાની બપોરની ચા આવી ગઈ છે. પેલા જુઓ ચા પાણી અત્યારે મસ્ત મજાના, કારણ કે જાગી કરીને પેલું તો ચા તો જોઈ જ તે ચા પાણી પી લઈ અને જો ના ભાઈ કોઈ બની આવી ગયા ચા પીવા જને જવાય ને હજી એની નીંદર પૂરી નથી. જો અત્યારે છે ને ચા પાણી પીને પછી છે ને હા પુલે આવે કે નહીં ભાઈબંધ દોસ્તારીની જૂની યાદ આવી ગઈ. જૂની યાદ એટલે કે સકડી રમવા જો તમે એક પડ ભાગો રે એક મોઢું એની હાલે કટ્ટી છે ઉભો રહે. આ પહેલાની જૂની યાદ તારી એવી ગઈ, કારણ કે આ બધા ભેગા હતા કે ને એક સપલ મળી ગઈ યાદ આવી ગઈ તો બળા લઈને પછી એ સકડી રમવા. અને આવી ગેમ તમે કોણે કોણે રમેલી કમેન્ટ કરીને કરજો, કારણ કે નાનપણમાં અમે જે રમતા ને આગળ થોડોક આગળ જો પરફેક્ટ શોટ જૂની યાદ હતી તાજી થઈ ગઈ. અને આવી તમે આગળ થોડોક પરફેક્ટ આવી જે મજા છે ને જૂની યાદ અલગ હતી પેલાની. જો સારા મજા. તો અત્યારે ભાઈ મસ્ત નાનપણની ગેમ રમીને હૈયાથી ઘરે તમે જોયો બધો પરસો સમજો જૂની યાદ તાજી થઈ ગઈ. બાળપણમાં જે મજા હતી ને એ અલગ જાતની મજા. અત્યારે છે ને ભાઈ થાવ એટલે હાથ બાદ બધું તો ગમે, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો સકડી રમવા નથી. ને આવી કોણ કોણ તમે નાનપણમાં ગેમ રમી કોમેન્ટ કરીને જણાવજો. અમારો બેન પણ જો જાગી તો એને એવા છે જાગીને કાંઈ નહીં 2 વાગ્યાની જાગી ગઈ છું, કેટલું કામ કર્યું તોય કાંઈ કામ કર્યું. 4 વાગ્યા ને 4 વાગ્યા 1:30 વાગ્યાની વાત છે તો 4 વાગ્યા તો આવી જશે ને એમને તાળી જેમ નકરું કરું નાના છોકરાને જેમ એમાં રાખું છું. 10 વાગે ઉઠવું કઈ કામ કરવું નહીં, નકરું કાંઈ બસ હરીફરીને બહાર દોડીને હરીફરીને બહાર દોડી કાંઈ કામ છે તારે? બસ લમવા નથી આપણું ભાષણ. અત્યારે છે હાથ પગ ધોઈ નાખી પછી થઈ જાય ફ્રેશ, કારણ કે આપણો બ્લોક સમયનો સડાવનો ટાઈમ થઈ ગયો. થોડી ભૂખ પણ લાગી ગઈ છે તો છે ને હાથ પગ પહેલાં ધોઈ. A few moments later. તો ભાઈ અત્યારે મસ્ત જમીન કરીને ખાઈ ગયા છીએ કમ્પ્લીટ, કારણ કે પણ તમને ખબર છે, કારણ કે સકડે રેમીને આવ્યા હતા પછી ઘડી સૂઈ ગયો તો પછી આ તો જરા આરામ થઈ ગયો. જમીન કરીને મસ્ત નવરા થઈ ગયા. જમીન કરીને નવરા ઊભા થયા ને તો પછી ભાઈ કે માનતી કે આવે હવે ટાઈટ નહીં કે મારે ક્વોલિટી થઈ નો હવે ટાઈટ નહીં ક્વોલિટી તો ભાઈ ફાઇન પછી આપણે લઈ આવ્યો ગામમાંથી ક્વોલિટી લઈ આવ્યો ને ભાઈ જોઈ લે શિયાળાની ક્વોલિટી જોવો તો ખરી સદી થઈ ગઈ મને ક્વોલિટી કેવી સારી થઈ ગઈ. જો આમાં આ છે કે નહીં જો આ ક્વોલિટી છે એ અમારે પ્રખ્યાત છે. આ અમારે પ્રખ્યાત છે વેળાદરની એક મસ્ત મજાની ક્વોલિટી બનાવે કે અહીંયા સ્પેશિયલ અને વખણાય છે. અને અમારા બેન ને જો મેંગો છે, મને મેંગો બહુ ભાવે. અમારા મમ્મી બધા હવે જો ફેમિલી આપણે ક્વોલિટી ખાવા મળે છે. મારા બાપા જો તમે કઈ ખાવ છો? મેંગો ખાવ હે મેંગો જો ભાઈ આપણે છે ને જો આ ભાવે છે આપણને આ નથી ભાવતા. એને કાળી બેન એને હમણાં તમે જોયું હમણાં તમે તમે તને હાસું નહીં માનો બાકી જોજો હમણાં જુઓ ક્વોલિટી તો આમ જુઓ બટી બોલાવે. માનો કે મારે ઘણા એવું કેવું હોય કૂતરા બાકી આ નો ખાય ઓલું અમારે આને જે જો ને એ બધું ટોટલી વસ્તુ ખાઈ જાય, કારણ કે પાળેલી પહેલેથી છે કે ને બધું ખાઈ જાય.
આ સાથેનો આપણો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. અને કારણ કે જો બહુ ઓલું કરશું ને તો આપણે ભાઈની ક્વોલિટી ખાઈ જાય ને, એટલે આપણે આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું એ તો પહેલાં ભૂલવાનું જ નહીં. અને મળીએ પછી નવા બ્લોગમાં.